સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યના એસટી ડેપો પર મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરાયો છે, ત્યારે એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. એસટી અમારી સલામત સવારીના દાવા પોકળ સાબિત થયા છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે. ત્યારે ફાટેલી સીટો, દોરીથી સીવેલા કવર અને બોડી ખખડધજ હાલતમાં જોવા મળી, જ્યારે સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી ડેટવાળી જોવા મળી. મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે, ત્યારે એસટીના સલામત સવારીના દાવા પોકળ સાબિત થયા. મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. રાજ્યમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો થયો છે. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે, ત્યારે ફાટેલી સીટો, દોરીથી સીવેલા કવર અને બોડી ખખડધજ હાલતમાં જોવા મળી. સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી ડેટ વાળી જોવા મળી. તો વધુ વિગતો સાથે દીપકસિંહ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે. જી દીપકસિંહ, મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે બસોની હાલત આવી કેમ થઈ, આના પાછળ જવાબદાર કોણ, શું કહેશો? મુખ્ય મથક કહી શકાય કે હિંમતનગરનું બસ સ્ટેન્ડ છે, તેની પાસે જે રિયાલિટી હતી તે ચેક કરવામાં આવી હતી. ત્યારબાદ આજે સમગ્ર મામલો હતો તે બહાર આવ્યો. તો કહી શકાય કે અંતરીય વિસ્તાર હોય છે, જે કોસીના, વિજયનગર કે કહી શકાય ત્યાંની બસોની જે ફક્ત હાલત કહી શકાય બસો આવી હતી સામે, પણ કહી શકાય કે હલો ત્યારબાદ જ આખો સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જી, આના પાછળ જવાબદાર કોણ રહેશે, શું કહેશો? જે બસો છે ગવર્મેન્ટ જ આનો પાછળનો મહત્વપૂર્ણ જે જવાબદાર કહી શકાય, કેમ કે 8 લાખથી વધુનું જે કહી શકાય જે કિલોમીટર હોય છે બસોનું, તે બાદ બી પણ જે ગવર્મેન્ટ છે તે પણ બસો હાલ તો જે ચલાવતા હોય છે. આપણે કહી શકાય કે મંતવ્ય ન્યૂઝની ટીમે અગાઉ પણ અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારબાદ જે હિંમતનગરની જે રિયાલિટી ચેક કરવામાં આવી હતી, ત્યારબાદ જે તંત્ર ઘણી બસો જે રસ્તામાં પણ બગડી ગયેલી હતી. કહી શકાય કે ઈડર ડેપોમાં પણ આવી બસોની કકરદજ હાલતમાં પણ મળી આવી છે. અને ઘણી મુસાફરો પણ જે વાહન બગડી જતા, બસો બગડી જતી હતી, ત્યારે મુસાફરો પણ પરેશાન થતા હોય છે. ક્યાંક ને ક્યાંક આ તંત્રનું પણ બેદરકારી સામે આવી છે. અને કહી શકાય કે જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ આજે રિયાલિટી ચેક કરવામાં આવી છે, ત્યારે હાલ તો આપણે મુખ્ય બસ સ્ટેન્ડ પાછળ છે, પણ ક્યાંક કે એન્જિનિયર પણ જે મંતવ્ય ન્યૂઝની ટીમે ફોન કરવાની કોશિશ કરતો, અને જે ટેકનિકલ એન્જિનિયર છે તે પણ મંતવ્ય ન્યૂઝની ટીમને જવાબ આપવાનો પણ ઇનકાર કર્યો હતો. જી દીપકસિંહ, ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે, મુસાફરો શું કહી રહ્યા છે? ત્યાંના સ્થાનિક મુસાફરો શું કહી રહ્યા છે? જી, અવાજ આવી રહ્યો છે? જી દીપકસિંહ, ત્યાંના સ્થાનિક મુસાફરો શું કહી રહ્યા છે આ મામલે? સ્થાનિક મુસાફરોની જે આપણે બાઇટ કરી હતી, ત્યારે તેમને પણ કીધું હતું કે જ્યારે એક બહેન હતા જે પ્રોફેસર હતા, તેમને પણ કહી દીધું કે હિંમતનગરથી બરોડા જો તો ક્યાંક ને ક્યાંક બસોમાં પણ ખામી હોતી હોય છે, પણ ક્યાંય ત્યારે જીઆરએસટી બસો ક્યારે આને સુધારો કરશે, ગવર્મેન્ટ ક્યારે આને એપ્રુવલ સારી બસો મૂકશે, પણ એ પણ જવાબદાર કહી શકાય કે પોતે સેફટી મુસાફરો છે, પોતાના જીવના જોખમે જો પોતાના વ્હીકલમાં જે મુસાફરી કરતા હોય છે, પણ જે પોતાનું સેફટી માટે પોતાની જે ગવર્મેન્ટ છે, જે ગવર્મેન્ટની બસોનો ઉપયોગ કરતા હોય છે, પણ કહી શકાય કે હાલ તો જે એને મુસાફરી કરતા હોય છે, જે પ્રોફેસર છે, જે બરોડા યુનિવર્સિટીમાં નેહાબેન પરીખ એને જવાબદાર નેહાબેને પણ જવાબ આપ્યો હતો કે કહી શકાય કે જે મુસાફરો છે એમને ક્યાંક ને ક્યાંક જે ગવર્મેન્ટની બસો છે તેમને ખામી સર્જાઈ હોય તો પણ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટો પણ વાંક કાઢ્યો હતો. જી, આ પ્રકારની બેદરકારી પર પગલાં ક્યારે લેવાશે? આ પ્રકારની બેદરકારી પર પગલાં ક્યારે લેવાશે? કહી શકાય કે આપણી સાથે એક મુસાફિર જોડાય, એમની સાથે ચર્ચા કરીશું. શું કહેશો, આપની બસોની મુસાફરી કરો છો, ક્યાંથી આવે અને ક્યાં જવાના છો હાલ? બસોની મુસાફરી કરો છો તો કેવી લાગે છે? કમ્પ્લીટ લાગે છે? કોઈ મુસાફરી હોય ટેકનિકલ ફોલ્ટ હોય, બગડતી હોય રસ્તામાં, કેવું કઈ?
કહી શકાય આપણી પાસે જે હતા મુસાફિર એમને પણ હાલ તો જણાવ્યું કે હાલ તો કોઈ એવી ખામીકલ ટેકનિકલ નથી, પણ જે મંતવ્ય ન્યૂઝની ટીમે હાલ તો જે હિંમતનગરના જે ડેપો મેનેજર છે, જે ટેકનિકલ એન્જિનિયર છે, તેની પણ સંપર્ક કરવાનો કોશિશ કરી, પણ મંતવ્ય ન્યૂઝની ટીમે કહ્યું કે રિયાલિટી ચેક કરવાનો, ત્યાં પણ એમને ફોન સ્વીકારવાનો ઇનકાર કરી નાખ્યો હતો અને ફોન પણ હાલ તો સ્વિચ ઓફ બતાવે છે. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે રાજ્યમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો થયો છે. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે. ત્યારે ફાટેલી સીટો, દોરીથી સીવેલા કવર અને બોડી ખખડધજ હાલતમાં જોવા મળી, જ્યારે સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી વાળી જોવા મળી. મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા આવે મજબૂર બન્યા છે. તો વધુ વિગતો સાથે હિરેન ગાંધી જામનગરથી લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જ્યાં ફાટેલી સીટો જોવા મળી, જ્યારે એક્સપાયરી ડેટ વાળી ફાયરની બોટલો જોવા મળી, શું કહેશો? 100% આ તંત્ર દ્વારા જે કઈ બસો ચાલે છે એમાંથી એની 4% બસો 25% બસો એવી છે જે હકીકતે ખખડધજ હાલતમાં છે, જેની કોઈ એમાં મુસાફરી કરવા દરમિયાન એની કોઈ સલામતી હોતી નથી મુસાફરોની. એટલે આવી બસોને હકીકતે ક્યાંક ને ક્યાંક એને ડિસ્ટ્રોય કરી અને નવી બસો જ મૂકવી જોઈએ. પણ પબ્લિકને ક્યાંક ને ક્યાંક આવી બસોમાં બેઠા પછી પણ પબ્લિક ક્યાંક ને ક્યાંક ખૂબ હેરાન થાય છે. ક્યારેક તમે રસ્તામાં એવા દ્રશ્યો જોતા હશો, બસો એમને રોડ ઉપર પડી હશે, ધક્કા મારીને ચાલુ કરવામાં આવતી હશે, એના પતરા નીકળી ગયેલા હોય છે. આવી કેટલી ખામીઓ છે, સીટો તૂટેલી હોય છે, બેસવાની પૂરી વ્યવસ્થા પ્રોપર હોતી નથી, એવી કેટલી ખામીઓ છે. અરે બસોમાં સ્પેર વ્હીલ પણ હોતા નથી, અમુક એસટીઓમાં સ્પેર વ્હીલ હોતા નથી, જે રોડ ઉપર મુસાફરોને એમને ઉભા રાખે છે, જ્યારે બીજી બસ આવે ત્યારે એની વ્યવસ્થા કરવામાં આવે છે. આ હકીકતે એસટી તંત્રની ક્યાંક ને ક્યાંક પૂરેપૂરી બેદરકારી છે, અને જેને વારંવાર એસટી તંત્ર દ્વારા લોકો દ્વારા પણ રજૂઆત પણ કરવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક આ રજૂઆત અનદેખી થઈ જાય છે. અને ખાસ કરીને નાના રૂટ હોય છે એમાં આવી ભંગાર બસો મૂકવામાં આવે છે, તો એમાં તૂટેલી ફટેલી જેવી આવી હાલતમાં જોવા મળે છે. ખાસ કરીને કોલેજના છોકરાઓ જે પાસનો ઉપયોગ કરતા હોય છે, નાના રૂટમાં હશે, ગામડાની બસો હશે, એમાં ખાસ કરીને આવી બસો વધારે જોવા મળે છે. આ બેદરકારી પર તાત્કાલિક પગલાં ક્યારે લેવાશે? આવી બેદરકારીને વારંવાર રજૂઆત કરવા પડે, સરકાર ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું લાગે છે કે આવા પગલા તો હકીકતે બહુ વહેલા લેવાઈ જવા જોઈએ. આ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ ક્યારે આની ઊંઘ ઉગડે એ જોવાનું રહે. જી, ફાટેલી સીટો અને એક્સપાયરી ડેટ વાળી ફાયરની બોટલો જોવા મળી છે, તો સલામત સવારી કેવી રીતે કહી શકાય? કોઈ જાતની આ બસોમાં કોઈ પ્રકારની સલામતી હોતી નથી. આ બસ હકીકતે આમાં કોઈ બેસવાની વ્યવસ્થા નથી, ફાટેલી સીટો જોવા મળે. આવા બસોમાં કોઈ પણ રૂટ દરમિયાન આગ લાગે તો એના એક્સપાયરી ડેટ વાળી ફાયરની બોટલ હોય છે. આમાં કોઈ પ્રકારની વ્યવસ્થા બસોમાં હોતી નથી, અને આ નાના રૂટમાં ખાસ કરીને આવી બસો વધારે પડતી જોવા મળે છે. તે સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે રાજ્યમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો થયો છે. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે, ત્યારે ફાટેલી સીટો, દોરીથી સીવેલા કવર અને બોડી ખખડધજ હાલતમાં જોવા મળી, ત્યારે સુરક્ષાના નામે લગાવેલી ફાયરની બોટલો પણ એક્સપાયરી ડેટ વાળી જોવા મળી. મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે, ત્યારે એસટીના સલામત સવારીના દાવા હવે પોકળ સાબિત થયા.